તારા માટે તો અમે જીવીએ છીએ. આ શબ્દો એ માતાના છે જેણે પોતાના દીકરાને ખોયો છે. હવે તે કોના માટે જીવશે? કારણ કે જેમના માટે જીવતા હતા તે હવે આ દુનિયામાં નથી. તેણે 30 સેકન્ડની રીલ અને સોશિયલ મીડિયામાં સીન નાખવા ચક્કરમાં પોતાની અને પરિવારજનોની જિંદગી વ્યર્થ કરી નાખી છે. અત્યારની પેઢીને ઇન્સ્ટાગ્રામ અને ખાસ રીલનું એટલું વણગણ છે કે 30 સેકન્ડની રીલ માટે કંઈ પણ કરવા માટે તૈયાર થઈ જાય છે. એક બે વાર નહીં, અનેક વખત આવી ઘટનાઓ સામે આવે છે. ઘણી વખત આપણે જોઈએ છે કે રસ્તા વચ્ચે ભયાનક સ્ટન્ટ કરતા નબીરાઓ ઝડપાય છે. સીન નાખવા અને વૈભવી જીવન જીવે છે એવું દેખાડવા અત્યારના યુવાનો છેલ્લી હદ સુધી જાય છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. આપણે બધું જાણીએ છીએ કારણ કે આ ઘટનાક્રમ છેલ્લા ઘણા સમયથી ચાલુ છે. રીલ બનાવવાના ચક્કરમાં 3 યુવાનો ભાડે સ્કોર્પિયો કાર લઈને જાય છે અને અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી કેનાલમાં પડી જાય છે. વિગતે વાત કરું તો અમદાવાદના જુહુપુરા સરખેજ વિસ્તારમાં આવેલ ફતેવાડી કેનાલ ખાતે રીલ્સના ચક્કરમાં 3 યુવકો સ્કોર્પિયો કાર સાથે કેનાલમાં ખાબક્યા હતા. જેમાં સૌથી પહેલા યક્ષ ભંકોડિયાનો મૃતદેહ મળી આવતા તેના પરિવાર પર આભ તૂટ્યું હતું. યક્ષ હજી કાર ચલાવી રહ્યો હતો પરંતુ અકસ્માત સમયે તેણે આ કાર યશ સોલંકીને ચલાવવા આપી. યક્ષનો મૃતદેહ મળી આવ્યાના થોડા કલાકો પછી યશ સોલંકીનો પણ મૃતદેહ મળી આવ્યો. જો કે હજુ સુધી અન્ય એક ક્રિસ દવેની અત્યાર સુધી કોઈ ભાડ મળી નથી. છેલ્લા 13 કલાકથી ફાયર બ્રિગેડની ટીમના સભ્યો હજુ સુધી તેમને શોધી રહ્યા છે. યશ સોલંકીને કાર ચલાવતા આવડતી નહોતી અને ભૂલથી બ્રેકની જગ્યાએ એક્સિલેટર પર પગ મૂકી દેતા કાર સીધી કેનાલમાં ખાબકી. આ કાર 3500 રૂપિયામાં 4 કલાક માટે ભાડે લાવવામાં આવી હતી, જેથી તેઓ રીલ્સ બનાવીને પોતાનો ભટ્ટ બતાવી શકે. આ સમગ્ર ઘટના અંગે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય બાબત છે કે આજકાલના બાળકો અને યુવાનોમાં સોશિયલ મીડિયા પર છવાઈ જવાની અને પોતાનો વટ બતાવવાની ઘેલછા ભારે પડી રહી છે અને તેમે જીવનને પણ જોખમમાં તે લોકો મૂકી રહ્યા છે. તમારું કામ અને તમારું નામ તમારી સાચી પ્રતિષ્ઠાને બદલે સોશિયલ મીડિયામાં ફોલોવર્સ અને તમારી પોસ્ટ પરથી તમે કેવા માણસ છો તેવું નક્કી કરતી આ દુનિયામાં યુવાનો રોલા પાડવા માટે કંઈ પણ કરે છે. વાસ્તવિકતાથી દૂર જઈ ઢોંગી દુનિયામાં જીવનારા લોકો વધી ગયા છે, એટલે આ હદ સુધી યુવાનો પહોંચ્યા છે. આપણે અત્યારે જોતા હોઈએ કે નાના બાળકથી લઈને ઘરના દરેક વ્યક્તિને મોબાઈલનું કેટલું વણગણ છે. રિયલ લાઈફમાં રીલ બનાવવું કેટલું ભયંકર સાબિત થયું તેનું આ ઉદાહરણ કદાચ કોઈ નહીં ભૂલી શકે. આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.